સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મેં તમને ગળગીરીનું હાથણું બનાવ્યું હતું. મમ્મી જિલ્લા અંદર ભરત બધું એ રહ્યું જો હાથણું હવે બધું જિલ્લા અંદર ભરવાનું છે. પહેલાં તો બધું હેરકું એકમાં ઘલાઈ નાખશે. વધારે કથાણું જાય છે જિલ્લા અંદર. નહીં જાય નાની ચમચી લઈ આવો. નાની ચમચી આવ્યો ને ડોયા જેવું ખમાઈ જાય. તો મિત્રો આ ગળ કેરીનું આથણું મેં કેટલા 2 કિલોનું બનાવ્યું છે. આ વખતે તો મમ્મીએ મોડું બનાવ્યું કાવા ભાઈ. અત્યારે ચોમાસું આવી ગયું, નકર તો ઉનાળામાં બનાવી નાખે. થોડીક મજા નથી એટલે આ વખતે ચોમાસું આંબી ગયું, નકર કઈ ચોમાસા પહેલા બની જાય, અડધું ખવાઈ જાય. એટલે આ વખતે થોડુંક મોડું થઈ ગયું આથણું બનાવવામાં. તો મુરબ્બો બનાવ્યો તો કાવો ભાઈ, એ મુરબ્બો તો ખવાઈ ગયો, થોડો ઘણો દેવાઈ ગયો. મહેમાન આવ્યા ને એને ડબ્બા ભરીને દીધા, અને થોડોક અમે ઘરે ખાવા રાખ્યો હતો. મિત્રો કાલ સવારનો કાલ તો વરસાદ આવ્યો હતો, વ્લોગ જોયો છે અને ન જોયો હોય તો જોઈ આવજો. કાલે મેં વરસાદમાં કેટલી મસ્તી કરી હતી બેન આરતી. એટલે સવારનો કેટલા 5 વાગ્યાનો કન્ટિન્યુઅસલી વરસાદ ચાલુ જ છે, બંધ જ નથી. ઝીણા છાંટા આવે જ છે, નથી ફૂલ આવતો કે નથી વરસાદ રોકાઈ જતો, ચાલુ જ છે એમને ઝીણા છાંટા આવવાનું. એટલે વાતાવરણ એકદમ ઠંડુ કરી નાખ્યું છે. અડધું આથણું જો ભરાઈ ગયું વાતો કરતા કરતા, અડધું જ રહ્યું. ગળ કેરીનું એટલે વાંધો નહીં, તો તેલ ને થોડું ઘણું આવતા તો 5 કિલા જેટલું થઈ જાય ને મમ્મી. તેલ ને મસાલા બધું આવતું હતું 5 કિલા જેટલું થઈ જતું હોય છે. હા તો બહારનું વાતાવરણ બહાર જો ઝીણા છટા ચાલુ છે. જો આ ટોપાએ મૂક્યો તો ને ભરવા, ઝીણા છટા આવે ચાલુ. ઝીણા છટા ચાલુ. હા ઓલા સરી સજાવવા વાળા ભાઈ છે મમ્મી, સરી નથી સજાવતા ઈ ભાઈ. જો થોડોક ભરાઈ ગયો. તો અથાણું ભરાઈ ગયું, હવે આપણે મૂકવાનો કાકા જીલો એમને મૂકી દઉં. હા થાંભી જાય તેમને મેકી દે ને બસ. જાડો જીલો કરતો નહીં. મૂકી દીધો. લાવા બોવણી એ ઓલા ડબ્બાને પાછળ જવા દે. મૂકી દીધું. બધી વસ્તુ ઉપર મૂકી દીધું. હવે આપણે આ ફોનમાં કેટલા 20% ચાર્જિંગ રહ્યું, તો ફોને આપણે ચાર્જિંગમાં મૂકી દેવું ઘડીક. ફોને ઘડીક ચાર્જિંગમાં મૂકી દેવું, કેમ કે હવે જો વરસાદ ચાલુ છે ક્યારે લાઈટ જાય કંઈ નક્કી નહીં. હવે
વરસાદ ધીમો ધીમો ચાલુ છે. ગમે ત્યાં લાઈટ હોય જાય. મારા ફોનમાં ખાલી 20% ચાર્જિંગ છે. ફોન હવે ચાર્જિંગ મૂકી અને પપ્પાને જમવા મોકલીએ આપણે. આ તો મેં પહેલેથી હેન્ડ ફ્રી હતી મૂકી દીધી હતી, બટ ચાર્જિંગમાં થોડા થઈ ગયા. જો એમ ઝૂમ નથી થતું. દેખાઈશ આગે જ થાય થોડું ઘણું. એ મૂકી દીધા ચાર્જિંગમાં. આપણે ફોને મૂકી દઈએ ઘડી ચાર્જિંગમાં. ફોન મેં ચાર્જિંગ મૂકતો હતો અને ફૂલ ચાર્જિંગ કરી નાખી છે. નીચે આવ્યો હતો એટલે ફોન મેં જોયો હતો. જો વરસાદની ફૂલ બાકાતી. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. હવાનો ઝીણા ઝીણા છાંટા આવતા હતા. તો અત્યારે ક્યારે મેઘ રાજા વરસી ગયા. વરસાદ ચાલુ ફૂલ. હવે ઉપર ઘડી ભૂતાડા તો ઘડી ઘડી નીચે જ આવ્યા હતા. ફોન ને ઘડી નીચે ગયું એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. હવે લાઇટ નથી ગઈ. વરસાદ ચાલુ છે ફૂલ, પણ લાઇટ નથી જતી બધા થાય. ગમે ત્યારે વરસાદ જાય ને વરસાદ ગમે ત્યારે ગમે ત્યારે વરસાદ આવે ને તો લાઇટ વહે જ જાય. આ વખતે લાઇટ ન ગઈ. વરસાદ ફૂલ ચાલુ. વાગી ગયા 3:30 અને મેં દુકાન પર ખોલી નાખી દીધી. આ સાઈડથી જાઉં આ સાઈડ નાળા બાળા બધું ભરાઈ ગયું. આ સાઈડથી તમને બતાવું. ફૂલ વરસાદ ચાલુ છે. પવન એ ફૂલ આવે. જો સાડા 4 ને પુથીભાઈ જો જાય છે. ટાટા બાય બાય. નાવા નહીં. ટાટા હું જાઉં છું. હાલો. હા અફોડ વોટરપ્રૂફ કઈ મજા આવે. કેવું છે? બાય બાય. કેવો વરસાદ આવે જો. કેમેરાની માથે હાથ રાખે તમને બતાવ્યું કે એટલું દગડ પલ્લી જાય ફોન. આ બધું પાણી ભરાઈ ગયું. પાછા દુકાને. પુથીભાઈ તો ગયા કામે. જો ભૂંગળો કરેલો છે ને આપણે આડો પાણો મૂકી દીધો એટલે સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું. કઈ ભૂંગળો છે પાણો મૂકી દીધો આડો. આપણે ચાવી બહાર. તો પલાળવાનું નથી. જો છત્રીયાથી થઈ ગયું. જો અમે તો પાણો મૂકી દીધો સ્વિમિંગ પુલ જેવું તો
રોઈ જો પપોડો વગર પપ્પા હોતા છે પપ્પા હોતા છે દુકાન કોઈ નથી દુકાને કોઈ નથી દુકાને કોઈ નથી હા જો આગળ તમને બતાવો ઓ ફૂલ વરસાદ કેમેરો મારી સેટ નથી કરજો મારી બાજુ રાખે ને તો આખો પલ્લી જાય હે ઓ ફૂલ પવન છે જોઈ લ્યો ભાઈ કેટલું ફૂલ પાણી ભરાડું પગે જો મગર ચપ્પલ આવ્યો હું ઓ નદી ભરાણી હો અહીંયા તો અમરેલીમાં મિત્રો નાની એવડી નદી ભરાઈ ગઈ સમજો ઓ ક્યાંક થોડો હમણાં હેઠો ઓ સ્વિમિંગ પુલ થઈ ગયું કેટલું પાણી ભરાણું જો જાવી પાછા આપણે ઘર બાજુ હે પાણી જો ભરાણું મિત્રો હર વરનું તમારે ઘર પાસે પાણી ભરાય છે હર વખતે કેમેરા બહુ આગળ નહીં કરે પલ્લી જાય ફોન આ બાજુ રાખવું આ બાજુ પાછું કાંઈ નથી જો અમારા ઘર સાઈડ આ સાઈડ જો નદી ભરાણી નદી અને પાછું મેં આટલો પાણ કરે એટલે આ સ્વિમિંગ પુલ જેવું થઈ ગયું આ રહ્યો પાણકો હાલો જાવી ઘરમાં તો વધારે નથી પલાળવું